આખો બધો દારૂ ઇંગ્લિશ દારૂ ગમે તે XYZ બધો દારૂ બંધ થવો જોઈએ જ્યાં ત્યાં નીકળીએ ત્યાં દારૂ બીજું કાંઈ હોતું જ નથી. બીક લાગે છે. ગામડા તો એમના દારૂડિયા પડ્યા અમે સાહેબ ત્યાં ગમે એ કોશિશ થાય પણ દારૂ બંધ થવો જોઈએ. ગ્રામજનોએ કર્યું દારૂ વિરુદ્ધનું ફરમાન. જે આમ જોવો તો દારૂડિયા અમારે બહાર નીકળવાનું ત્રાસ થઈ ગયો છે. જો 3 રસ્તે નીકળીએ તો અહીંયા દારૂ પીને પડ્યા હોય, આ બાજુ નીકળીએ તો અહીંયા દારૂ પીને. દારૂની બહુ ત્રાસ છે, એના કારણે આજે આ 3જી મીટિંગ થઈ છે. સુહાગન કરતા અહીંયા વિધવા જોવા મળશે. અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ. પોલીસ છે, કલેક્ટર સાહેબ છે, અહીંયાને વિનંતી કે હવે તો અમારો દારૂ બંધ કરાવવામાં અમારી ખૂબ નમ્ર વિનંતી છે સાહેબ કે દારૂ બંધ કરાવો ને કરાવો. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ગોલવી જૂના ગામના લોકોએ દારૂ મામલે ફરમાન જારી કર્યું. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગોલવી જૂના ગામના સ્થાનિકોએ દારૂ મામલે ફરમાન બનાવવા મજબૂર બન્યા છે. ત્યારે પોલીસને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ગામમાં દારૂના વેચાણ કરતા બિંદાસ બન્યા છે અને દારૂડિયાઓનો ખોફ બેકાબુ બન્યો છે, જેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. ત્યારે વાત કરીએ તો દિયોદર પંથકની પછાત એવા ગોલવી જૂના ગામમાં દારૂના ધૂમ વેચાણથી સ્થાનિક રહીશો ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે એકઠા થઈને દારૂનો દેશ વટો આપવા મહિલાઓ અને બાળકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવાયો હતો. ત્યારે ગામમાં કોઈ પણ દારૂનું વેચાણ કરશે અથવા કોઈ પણ દ્વારા કરવામાં આવશે તો ₹10,000ના દંડનું ફરમાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામમાં દારૂડિયાઓ દારૂ પીને બેફામ બન્યા છે અને છડે ચોક દારૂના નશામાં આ દારૂડિયાઓથી આખું ગામ ત્રાહિમામ પોકારી ઉઠતા ગ્રામજનો દ્વારા કડક હાથે કામ હાથમાં લીધું છે. ત્યારે ગામની શાળામાં પણ બાળકોને ભણવા જવું હવે તો મુશ્કેલ બન્યું છે. ત્યારે દારૂ અને દારૂડિયાઓના ખોફથી મહિલાઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.